હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આપણે બધાને રોજ એક ટેન્શન તો હોય જ છે કે નાસ્તામાં કે જમવામાં એવું શું બનાવવું જે નાના મોટા બધાને પસંદ આવે અને હેલ્ધીની સાથે ટેસ્ટી પણ હોય અને ઝટપટ બની પણ જાય. તો એવી જ એક રેસીપી આજે હું શેર કરીશ જે પલાળવા પીસવાની ઝંઝટ વગર માત્ર 1 ચમચી તેલથી ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને રેસીપી બનાવવાની બધી જ વસ્તુ આપણા ઘરમાં રહેલી છે. સાથે એક ચટપટી ચટણી પણ બનાવશું જેનું આ નાસ્તા સાથે એકદમ જોરદાર કોમ્બિનેશન છે. તો એકદમ સરળ એવી રેસીપી છે, એકદમ ફટાફટ બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા નાની અડધી વાટકી જેટલી અને ચમચીનું માપ કહું તો 3 થી 4 ચમચી જેટલી મગની ફોતરા વગરની દાળને આપણે 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળેલી છે. જો ટાઈમ હોય તો 10 મિનિટ પલાળવાની છે, નહીતર 5 મિનિટ એકદમ ઉકળતા પાણીમાં પલાળશો તો પણ સરસ એવી પલળી જાય છે. તો દાળનું પાણી હટાવી સાઈડમાં રાખી દઈએ. અહીંયા આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી અને 1 ચમચી જેટલું આપણે એમાં તેલ લઈ લીધું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી ભરી અને રાઈ એડ કરી દઈએ. તીખાસ માટે 2 તીખા મરચા જેને ઝીણા કટ કરીને મેં એડ કરી દીધા. સાથે થોડા મીઠા લીમડાના પાન એને પણ ઝીણું કટ કરીને એડ કરી દીધા. અને જે મગની દાળ આપણે પલાળેલી છે એ પાણી હટાવી અને મગની દાળ પણ એડ કરી દીધી. હવે આ મગની દાળ છે એને સરસ એવી આપણે આ બધી વસ્તુ છે એની સાથે મિક્સ કરી દેવાની છે. બિલકુલ આપણે એને કૂક નથી કરવાની, હલકી એવી તેલ સાથે આપણે એને સાંતળી લેવાની છે. તો બસ હલકી એવી થાય એટલે આપણે એમાં 1 કપ ભરીને રવો એડ કરી દઈએ. તો રવો છે આપણે અત્યારે ઝીણો જ લીધો છે અને જાડો રવો જો તમારી પાસે હોય તો થોડો મિક્સરમાં આપણે એને ક્રશ કરી અને પછી એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે રવો છે એને પણ સરસ એવો આ બધી વસ્તુ સાથે મિક્સ કરી દેવાનું છે. તો આજે નાસ્તો બનાવીએ છીએ, ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, એટલા માટે રવાને આપણે હલકો એવો શેકી લઈશું તો નાસ્તો આપણો પરફેક્ટ એવો બનીને તૈયાર થશે. પણ રવો છે એને હલકો એવો જ શેકવાનો છે, બિલકુલ એનો કલર આપણે ચેન્જ નથી કરવાનો. હલકો એનો કાચો ટેસ્ટ છે એ નીકળી જાય બસ એટલો જ આપણે એને શેકશું. તો જો હું તમને આમ કહું તો 2 થી 3 મિનિટ જેવું આપણે રવાને શેકવાનો છે, એનાથી વધારે નથી શેકવાનો. તો જો અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી દીધું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે રવાને થોડી વાર માટે શેકી લીધો. રવો સરસ એવો શેકાઈ ગયો, હલકી એમાંથી સુગંધ આવવા લાગી એટલે આપણે એને નીચે લઈ લીધો અને આપણે એને હવે ઠંડો બિલકુલ નથી કરવાનો, તરત જ આપણે એમાંથી રેસીપી બનાવી શકીએ છીએ. તો 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને ધાણાને પણ આપણે બધી વસ્તુ સાથે સરસ એવા એક વખત મિક્સ કરી દઈએ. અને અહીંયા હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો આ જે નાસ્તો બને છે એમાં બિલકુલ વધારે મસાલા નથી જતા. ઘરના જે રેગ્યુલર મસાલા હોય છે એનો ઉપયોગ પણ નથી કરવાનો. માત્ર આપણે અત્યારે મીઠું જ એડ કરેલું છે અને 1 કપ ભરીને ખાટી છાશ એડ કરી દીધી. ખાટી છાશની જગ્યાએ તમે અડધો કપ દહીં અને અડધો કપ પાણી એમ કરીને પણ એડ કરી શકો છો. અને જો છાશ કે દહીં બંને વસ્તુમાંથી એક પણ અવેલેબલ ન હોય તો 1 મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને બાકીનું પાણી એડ કરી દેવાનું છે. રવો છે એને થોડી વાર માટે સાઈડમાં રાખીએ, રેસ્ટ ઉપર રાખવાની બિલકુલ જરૂર નથી. આપણે બાકીની તૈયારીઓ કરી લઈએ ત્યાં સુધીમાં એને સાઈડમાં રાખી દઈએ. અને આપણે અહીંયા એક આવી જે આપણા ઘરમાં સ્ટીલની કટોરીઓ હોય છે એ લઈ લીધી છે. એને આપણે ઓઇલથી સરસ એવી ગ્રીસ કરી એની ઉપર આવી રીતે આપણે કાજુ રાખી દેવાના છે. તો કાજુ છે એના 2 ટુકડા કરી અને આવી રીતે હું કટોરીઓમાં રાખી દઉં છું. ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો રાખી શકો છો, બાકી કાજુ વગર પણ આ નાસ્તો બની જાય છે. તો કટોરીઓને આપણે સાઈડમાં રાખી દીધી અને એટલી જ વારમાં રવો છે એ ખૂબ થીક થઈ ગયો છે. તો રવો છે એ આપણો થીક છે તો આપણે એને બેટર છે એને થોડું પાતળું કરવાનું છે. તો એના માટે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી દીધું. તો બેટરને વધારે પાતળું પણ નથી કરવાનું અને એકદમ થીક પણ નથી રાખવાનું. મીડિયમ થીક એવું બેટરને આપણે બનાવવાનું છે. તો જો અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી દીધું અને રવાને શેક્યો છે એના લીધે આપણો નાસ્તો છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. તો અહીંયા આપણે તમને હું ચેક કરાવી દઉં છું કે જો આવું થીક એવું આપણે આનું બેટર બનાવવાનું છે, વધારે પાતળું નથી કરવાનું. તો જો અહીંયા બેટર છે એ રેડી થઈ ગયું છે. તો સાઈડમાં આપણે અહીંયા પાણી ગરમ થવા માટે પણ રાખી દીધું. પાણી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 પાઉચ જેટલો ઈનો એડ કરી દઈએ. ઈનોની જગ્યાએ 2 ચપટી જેટલા ખાવાના સોડા પણ એડ કરી શકો છો. ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉપરથી એડ કરી દીધું અને બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દેવાની છે. એકદમ સરસ એવો ઈનો મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે આને સ્ટીમ થવા માટે રાખવાનું છે. તો આ નાસ્તો છે થોડો અલગ રીતે બને છે. આપણે આમાં કોઈ પણ વઘાર નથી કરવાનો, પણ એક એવી ચટણી બનાવશું જેના લીધે આ નાસ્તો છે એ તમે
જેટલો ખાશો એટલો તમને ઓછો જ લાગશે, તમારું પેટ ભરાઈ જશે પણ મન તમારું બિલકુલ નહીં ભરાય. અને હેલ્ધી એટલો બને છે કે અઠવાડિયામાં 5 થી 6 વખત તમે આ નાસ્તો બનાવી શકો છો. તો જો બધી કટોરીઓમાં 1 ચમચો જેટલું આપણે બેટર એડ કરી દીધું, ઉપરથી થોડું ખાલી રાખશું કારણ કે નાસ્તો આપણો ફૂલશે. તો જો અહીંયા જોઈ શકો છો ઉપરથી કટોરીઓ આપણી ખાલી છે અને હવે અહીંયા આપણું પાણી ગરમ પણ થઈ ગયું છે. તો આપણે કટોરીઓ છે એ બધીને ગોઠવી દઈએ. સરસ એવી કટોરીઓને ગોઠવી દઈએ. ઉપરથી આપણે કોઈ પણ લાલ મરચું પાવડર કે ઢોકળાની જેમ આપણે આને ગાર્નિશ નથી કરવાના. તો ઉપરથી આપણે એને કવર કરી દીધું અને 10 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેવાના છે. વચ્ચે વચ્ચે બિલકુલ આપણે ખોલીને ચેક નથી કરવાનું. તો 10 મિનિટ આપણા ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક ચટપટી ચટણી બનાવીએ. તો એના માટે આપણે કડાઈ લીધી છે. આ ચટણી પણ એકદમ અલગ રીતે બને છે. 1 ચમચી જેટલું તેલ લઈ લીધું અને એમાં આપણે અડધી ચમચી અડદની દાળ ને અડધી ચમચી ચણાની દાળ એડ કરી દીધી. તો દાળનો હલકો એવો કલર આપણે ચેન્જ થાય ત્યાં સુધી જ એને થવા દેવાની છે. દાળ છે બહુ જલ્દીથી બળી જાય છે, તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું. 3 થી 4 જેટલી લસણની કળીઓ, એક નાનો ટુકડો આદુનો અને 2 તીખા મરચાં લીધેલા છે. બધી વસ્તુ આપણે તેલમાં એડ કરી દઈએ અને બધી વસ્તુ આપણે મોટા મોટા ટુકડામાં જ લીધેલી છે. પેસ્ટ બનાવવાની કોઈ જરૂર નથી. હવે આદુ મરચાં અને લસણ છે હલકું એવું સંતળાય એટલે આપણે આમાં એડ કરશું 1 મોટી ચમચી જેટલો બેસન. તો બેસન છે એ કાચો જ લીધો છે, તો બેસનને આપણે શેકવાનો છે. તો આવી રીતે આપણે એને સતત ફેરવતા રહી અને તેલમાં બેસનને સરસ એવો શેકી લેવાનો છે. તો બેસનનો કલર ચેન્જ થઈ જાય અને એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. બિલકુલ કાચો ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને બેસન છે એ ખૂબ જલ્દીથી બળી પણ જાય છે, તો સતત આપણે એને ફેરવતા રહેવાનું છે. તો અહીંયા આપણું બેસન છે હવે સરસ એવો શેકાઈ ગયો છે. એનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો અત્યારે દેશી ટમેટા મળે છે, એકદમ સરસ એવા ખાટા હોય છે તો એ દેશી ટમેટાનો જ આપણે ઉપયોગ કરેલો છે. એક મોટી સાઈઝનું ટમેટું જેના મોટા મોટા ટુકડા કરીને આપણે એડ કરી દીધું. સરસ એવું મિક્સ કરી દીધું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને કલર માટે અડધી ચમચીથી ઓછું હળદર પાવડર એડ કરી દઈએ. તીખાસ માટે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધો અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા. બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને આપણે અહીંયા હવે અડધી વાટકીથી થોડું ઓછું પાણી એડ કરશું અને ચમચીનું માપ કહું તો 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી ટમેટા છે હલકા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો એકદમ આ ચટણી છે અલગ રીતે બને છે પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે પ્લેન જો દાળ ભાત સાથે પણ ખાશો તો પણ તમને મજા પડી જશે. સાથે કોઈ શાકની જરૂર પણ નહીં પડે. તો જો અહીંયા ટમેટા છે હવે હલકા એવા સોફ્ટ થઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એને નીચે ઉતારી ઠંડુ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું આપણું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ અને આપણે એને પીસવાનું છે. તો ખૂબ આપણી ચટણી છે એ ઘટ છે તો એમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી ચટણીને પીસી લઈએ. તો તમે કલર જોઈ શકો છો એકદમ સરસ એવો ચટણીનો કલર આવી ગયો છે. તો ચટણીમાં એક તડકો લગાવી તો અડધી ચમચી તેલમાં રાઈ અને હિંગનો વઘાર કરી દીધો અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી ગરમ ગરમ તડકાને આપણે ચટણી ઉપર રેડી દેવાનો છે. તડકો કરવો ઓપ્શનલ છે પણ આ તડકા વગર આ ચટણી અધૂરી લાગે છે. તો જો અહીંયા એકદમ સરસ એવી ચટણી બની ગઈ છે અને આ ચટણી છે એનું આ નાસ્તા સાથે એકદમ જોરદાર કોમ્બિનેશન આવે છે. તો ચટણી છે એ બની ગઈ છે તો એને સાઈડમાં રાખી દીધી. ત્યાં સુધીમાં આપણા ઢોકળા જોઈ લઈએ. તો તમે આને ઢોકળા અથવા તો ઈડલી પણ કહી શકો છો. તો જો આપણા રવા અને જે મગની દાળના ઢોકળા છે એકદમ સરસ એવા થઈ ગયા હતા. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને ઠંડા કરી લીધા. તો રવાની કોઈ પણ વસ્તુ છે એને આપણે ગરમ ગરમમાં ડિમોલ્ડ નથી કરવાની. તો અહીંયા આપણે ઠંડી થઈ ગયા પછી આપણે એને બહાર કાઢી લઈએ તો એકદમ આરામથી બહાર આવી જાય છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી જાળીઓ આવી ગઈ છે. એકદમ સોફ્ટ એવા ઢોકળા બન્યા છે. અને આપણે જે પહેલાં વઘાર કર્યો એ વઘારનો સ્વાદ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. તો પહેલાં વઘાર કરી લીધો તો હવે આપણે એમાં બિલકુલ વઘાર કરવાની જરૂર નથી. તો આ રવાની ઈડલી પણ તમે કહી શકો છો અને ઢોકળા પણ કહી શકો છો. અને જો તમને આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે આ રેસીપી તમારી ઘરે પહેલાં ક્યારે ટ્રાય કરી છે કે નહીં. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.